नमस्कार विद्यार्थी मित्रों, विषय विज्ञान प्रकरण 10 प्रकाश परावर्तन અને વક્રીભવન નો પ્રથમ તાસ માં આપ સૌનું સ્વાગત છે। પાઠનું નામ જે ગુજરાતીમાં લખ્યું છે પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન, જેને અંગ્રેજીમાં લાઇટ રિફ્લેક્શન એન્ડ રિફ્રેક્શન। લાઇટ એટલે પ્રકાશ, રિફ્લેક્શન એટલે પરાવર્તન અને રિફ્રેક્શન એટલે વક્રીભવન। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે। કયા કારણોસર અગત્યનું છે, મહત્વનું છે તે બાબતોની ચર્ચા કરી અને આપણે આગળ શરૂ કરીશું। તો સૌપ્રથમ તો કદાચ અત્યાર સુધીમાં આપણે ભણ્યા એ બધા પ્રકરણમાં પહેલું એવું પ્રકરણ હશે કે જેના માર્ક 6 હોય। અત્યાર સુધીમાં આપણે જે પ્રકરણ ભણ્યા તે બધામાં એના માર્ક છે 4 અથવા 5 હતા, એટલે કે એક તો માર્કની દ્રષ્ટિએ અગત્યનું છે। બીજી બાબત અગત્યની એ છે કે આ જ નામનું પ્રકરણ અને આમાં આવતા પોઈન્ટ એ બધા જ આગળ જતા 11-12 માં ફરીવાર આમ ને આમ આવશે। માનો કે પ્રકાશનું પરાવર્તન ઘટના તો એ પણ ત્યાં આવશે પાછી, એના લઈને એનો પારિભાષિક શબ્દો હશે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ। આ જ રીતનું વક્રીભવનની બાબતમાં આ બધું જ આમ એક રીતે એમ કહો તો આ પાઠ આખો બેઠો 11-12 સાયન્સમાં તમારે આવશે। એટલે એક તો માર્ક વધુ એ માટે અગત્યનો, વત્તા અત્યારથી બરાબર સમજીને ભણાવાય તો આ પાઠ જ્યારે 11-12 ની અંદર આવે ત્યારે આપણો બેઝ છે, આપણો જે પાયો છે એ સારો હોય, જેથી કરીને આપણને સારી રીતે સમજાય છે। કારણ કે ત્યારે આ બધા પોઈન્ટ જે અત્યારે આવે છે એ પોઈન્ટને બહુ ફોકસ કરવામાં આવતા નથી, કારણ કે જેમ તમે ઉપલા ધોરણમાં જાઓ એમ અભ્યાસક્રમ છે એ થોડો મોટો બનતો જાય, અને અભ્યાસક્રમ મોટો બનતો જાય જેના કારણે અમુક પાયાના પોઈન્ટની તૈયારી કરાવવી તે ઘણી વખત સંભવ ન બનતું હોય। એટલા માટે અત્યારથી તમારી તૈયારી સારી હોય તો સારું રહેશે। આ ઉપરાંત આ પાઠ થોડો ગાણિતિક પાઠ છે એટલે મજા આવે। આ સાથોસાથ આ પાઠમાં જો તમને લેતા આવડે, સમજતા આવડે અને સમજીને જો ભણતા આવડે તો આ પાઠ 40% ડિસ્કાઉન્ટ ધરાવે। ડિસ્કાઉન્ટ ધરાવે એટલે કે એમાં એક બાબત આવડતી હોય તો તમને બીજી બાબત આવડી જાય। જે બાળકો જેટલું ડિસ્કાઉન્ટ આમાં લઈ શકે ને એટલું લઈએ, ઘણા બાળકો આમાં 60% ડિસ્કાઉન્ટ લઈએ। હવે કઈ રીતે એ આવતું છે સેમ કહેતો જઈશ, પણ અત્યારે સામાન્ય રીતે તમને સમજાવું તો આ પાઠમાં આવતી મોસ્ટ ઓફ વ્યાખ્યાઓ એક આવડે તો બીજી આવડી છે। દાખલા તરીકે વાસ્તવિક પ્રતિબિંબની તમને વ્યાખ્યા આવડે તો આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા આવડી જાય, કારણ કે એના ઉપરથી જ બનતું હોય। નિયમિત પરાવર્તનની વ્યાખ્યા આવડે તો અનિયમિત પરાવર્તનની વ્યાખ્યા તમને આવડી જાય, કારણ કે ઓલામાં આમાં સામાન્ય ફેરફાર થતો હોય, બાકી ઈઝી રીતે બનતી હોય। તો 40 થી લઈને 60% સુધીનું ડિસ્કાઉન્ટ તમે લઈ શકો, પણ ત્યારે તમે આ વિડિયોને બરાબર સમજીને જોયો હોય, સમજીને તૈયારી કરી હોય ત્યારે। ઉપર સૌ જોઈ લેવાથી કે ખાલી ટીવી જેમ જોઈએ અથવા તો મોબાઈલમાં અમુક બાબતો જોઈએ એમ જોઈ લેવાથી ડિસ્કાઉન્ટ ન મળે। એટલે આ પાઠ એ રીતનો છે કે જો તમે સમજીને તૈયારી કરતા આવડે તો 40% પાઠ કરો તો 60% એમ નામ થઈ જાય। પછી તમારી ક્ષમતા, તમે કેટલું એમાં સમજીને કામ કરો છો એના ઉપર, અને જરાય સમજીને ન કરો તો એક વાત એ નક્કી છે, કાળા બજાર જેવો ભાવ થાય। એટલે કે જે 100 રૂપિયાની વસ્તુ છે એ તમારે 1 10 20 30 50 જેટલું તમે ન સમજો એટલું વધારાનું કામ, વધારાની મહેનત તમારે એમાં કરવી પડે। એટલે ખાસ વિનંતી છે કે આ બાબતને બરાબર સમજજો। હવે આપણે આગળ શરૂ કરીએ કે પાઠની અંદર 3 શબ્દો છે મૂળ। એક શબ્દ છે પ્રકાશ, બીજો શબ્દ છે પરાવર્તન એટલે કે રિફ્લેક્શન, ત્રીજો શબ્દ છે વક્રીભવન એટલે કે રિફ્રેક્શન। તો ત્રણે શબ્દોની સમજૂતી આપણે મેળવતા જઈએ। તો સૌથી પહેલો શબ્દ લઈએ આપણે પ્રકાશ, લાઇટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ
માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પાઠની અંદર ચર્ચા કરી ગયા કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે. અકબર બિરબલની વાર્તા દ્વારા આપણે તમને પ્રકાશની વાત સમજાવી હતી, જેમાં બિરબલે અકબર ઉપર પ્રયોગ કરીને સાબિત કરાવી દીધું હતું કે દુનિયામાં સૌથી ઉજળી વસ્તુ પ્રકાશ છે. અને ત્યારે મેં તમને કહ્યું પણ હતું કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે. એક પ્રયોગની વાત કરી હતી કે બોક્સ ખોખું લો, આ ખોખામાં એક કાણું પાડો અને એની અંદર થોડીક વસ્તુઓ મૂકો, એક ટોર્ચ લાઇટ મૂકો. ટોર્ચ લાઇટ બનશે, ખોખું બધી બાજુથી પેક છે અને કાણામાંથી આપણે એની અંદર એની વસ્તુને જોઈશું તો આપણને કોઈ પણ વસ્તુ દેખાશે નહીં. ઉદાહરણ તરીકે સાંજે લાઇટ વહી જાય અને બીજે ક્યાંયથી પ્રકાશ ન મળે એ સ્થિતિ, એટલે અંધકારની સ્થિતિ, તો આપણને ખોખામાં કોઈ પણ વસ્તુ દેખાશે નહીં. ટોર્ચ લાઇટ એટલે જ આપણે મુકાવી કે ટોર્ચ લાઇટને શરૂ કરીશું એટલે ખોખાની અંદર એક એવું આ ટોર્ચ લાઇટ એવી વસ્તુ છે કે જેને પ્રકાશ ઉત્સર્જિત કર્યો અને પછી આપણે ઓલા છિદ્રમાંથી ખોખાની અંદર જોઈશું તો ખોખાની અંદર રહેલી લગભગ બધી વસ્તુ આપણને દેખાશે. તો અહીંયા એક બાબત સમજાય કે આ નાના ધોરણમાં આવતો પ્રયોગ છે, કદાચ તમે ભણ્યા હશો કે વસ્તુને જોવા માટે પ્રકાશ જરૂરી છે. તો એક આ બાબત પ્રકાશ સાથેનો આપણો સંબંધ છે એ માનવ જાતિની ઉત્પત્તિથી શરૂ થયો છે અને એના અસ્તિત્વ સુધી હંમેશા રહેવાનું છે. એટલે પ્રકાશ શબ્દ આપણે જોઈશું પહેલા, પછી પરાવર્તન અને વક્રીભવન ક્રમાનુસાર જોતા જઈશું. તો એ પ્રકાશ છે શું? પહેલો પ્રશ્ન કે પ્રકાશ છે શું? તો આપણે જોઈએ કે ભાઈ પ્રકાશ જે છે એની વ્યાખ્યા આપવાનો પ્રયાસ વૈજ્ઞાનિકો કર્યો તો એની વ્યાખ્યા શું છે? તો ભાઈ આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રકાશ કહે છે. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. એક એક શબ્દને સમજાવતા જઈએ. આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. હવે માનો કે તમે કોઈ એક વસ્તુ જોવો છો, ઉદાહરણ તરીકે આ ચોક તમે જોવો છો, કઈ રીતે જોયું એ વિચારો તો બસ સૌપ્રથમ પ્રકાશ જે કે ઉપલબ્ધ છે એ પ્રકાશ, પછી સૂર્યનો હોય, બલ્બનો હોય, ટોર્ચ લાઇટનો હોય, જે તે હોય, આ પ્રકાશ છે આ ચોક ઉપર પડ્યો, ત્યાંથી પ્રકાશનું પરાવર્તન થયું એટલે ઘટના પરાવર્તન. એ પરાવર્તન થયું, પરાવર્તિત પ્રકાશ આંખની અંદર પ્રવેશ્યો. આંખ વિશે તમે ભણી ગયા છો બધા અંગો, કનેનિકા, કોર્નિયા, કિકી, નેત્રમણિ, સિલિયરી સ્નાયુના ભણી ગયા છો. આંખમાં પ્રવેશથી જ્યારે નેત્રપટલ પર એનું પ્રતિબિંબ રચાય, પછી આગળ દ્રષ્ટિ ક્ષેત્ર અને પ્રકાશ ક્ષેત્ર વિશે આપણે જોઈ ગયા અને મગજમાં અર્થઘટન થયું એટલે એની સંવેદનાથી આ છે હું, એ તમને ખબર કેમ પડી આ છે હું? તો આપણને એની સંવેદનાથી, દ્રશ્ય સંવેદના. સંવેદનાઓ અલગ અલગ રીતે થાય. કાનથી સાંભળીને જે સંવેદના થાય એને શ્રાવ્ય સંવેદના કહેવાય. આંખથી જોઈને જે સંવેદના થાય એને દ્રશ્ય સંવેદના કહેવાય. તો ચોક છે એની સંવેદના આપણને થઈ એટલા માટે એ સંવેદના ઉપજાવતા એવો શબ્દ લીધો છે. વિદ્યુત ચુંબકીય વિકિરણો એ વિકિરણોનું બંધારણ છે. આગળ જઈને તમારે આવશે ફોટોન્સ ને લઈને બધું 11 સાયન્સ. મેં હમણાં થોડે સમય પહેલા વાત કરી કે 11 સાયન્સમાં લઈને આખો પાઠ આવશે તો ત્યારે તમારે વિસ્તૃત આવશે. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે હું તો તરંગોના પ્રકારો છે અલગ અલગ પ્રકારના, એમાંનો એક પ્રકાર વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે. કદાચ હું માનું છું કે વ્યાખ્યા તમને કદાચ તમે એક બે વાર વાંચી લીધી છે તો તૈયાર પણ થઈ ગઈ છે ને સમજાઈ પણ ગઈ છે કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે.
હવે આગળ જોઈએ એના સ્વરૂપ વિશે જોઈએ. આ પ્રકાશનું સ્વરૂપ છે, એક પ્રશ્ન છે. અત્યારે હું જે બધા મુદ્દા લખું છું તે તમારો એક પ્રશ્ન છે જે 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કમાં પૂછાઈ શકે, 2 ને 1 માં હોય જ તે સમજી લો. પણ કઈ રીતે 2 ને 1 માં હોય તો 1 માર્કમાં શું પૂછાય તમને ખબર છે? ખાલી જગ્યા પૂછાય, એક વાક્યના પ્રશ્નો પૂછાય, વિકલ્પો પૂછાય, ખરા ખોટા પૂછાય. તો એમાંથી બની શકે, વાક્યમાંથી નજી ઘણા બધા મુદ્દા છે એમાંથી બની શકે. એટલે 3 માર્કનો પ્રશ્નમાંથી 2 નો માર્ક, 2 માર્કનો પ્રશ્ન બની શકે, 1 માર્કનો બની શકે. તો પહેલી વ્યાખ્યા લખી પ્રકાશની કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગોને અથવા તો વિકિરણોને પ્રકાશ કહે છે. હવે આગળ પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે. ઊર્જાના સ્વરૂપનો પાઠ તમે ભણ્યા છો અથવા ભણશો તો કે ઊર્જાના ઘણા સ્વરૂપો છે. ઉષ્મા ઊર્જા, પ્રકાશ ઊર્જા, વિદ્યુત ઊર્જા. તો આ પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે જે તરંગ, કણ કે કિરણ સ્વરૂપે ગતિ કરે છે. પછી આગળ ઘણું બધું આવે. ફોટોન્સ એક શબ્દ આવે છે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શબ્દ આવે છે. પણ એ બધું જેમ આગળના ધોરણમાં તમે જતા જાવ એવું થોડું ઊંડાણપૂર્વક આવતું છે. અને એટલા માટે જ કહું છું કે ત્યારે એ સમયે શિક્ષકને ઈ ભણાવવાનું માન પૂરું થતું હોય એટલે એ ઘણી વખત આ બેઝ તમારો ન લે, તમને કહી દે કે તમે મોટા નાના ધોરણમાં ભણીને આવ્યા છો. એટલા માટે તૈયાર કર્યું છે. તો પ્રકાશ એ ઊર્જાનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે, કણ સ્વરૂપે કે કિરણ સ્વરૂપે હોય. જોઈએ આપણે આગળ તો ભાઈ પ્રકાશના તરંગોને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર પડતી નથી. એટલે કે પ્રકાશના તરંગો બિન યાંત્રિક તરંગો છે. જોતા જજો બરાબર. તમે અગાઉ 9મા ધોરણમાં કદાચ તરંગને લઈને આવ્યા હોય તો તમે ભણ્યા છો કે તરંગના 2 પ્રકાર, એના સ્વરૂપ પ્રમાણે પ્રકાર થાય. પણ આપણે અત્યારે જે પોઈન્ટ છે એને જોઈએ તો તરંગના 2 પ્રકાર, યાંત્રિક તરંગ અને બિન યાંત્રિક તરંગ. તો જે તરંગને પ્રસરવા માટે માધ્યમ જરૂર હોય એ યાંત્રિક, દોરીના તરંગો છે, હું બોલું તમે સાંભળો છો, ધ્વનિના તરંગો છે, એ બધા યાંત્રિક તરંગો છે. પરંતુ પ્રકાશના તરંગો છે એ બિન યાંત્રિક તરંગો છે. તો કુદરતની બધી બાબતોને સમજવા જેવી છે. વિચારો, 1 મિનિટ માટે વિચારો કે ભગવાને પ્રકાશના તરંગોને યાંત્રિક બનાવ્યા હોત તો વિચારો તો હું બોલ પૃથ્વી અંધકારમય હોય કઈ રીતે? જવાબ તમારો વિચારો. હું કહેતો નથી, કોઈને પ્રશ્ન જવાબ મેળવો હોય તો મને ઇનડાયરેક્ટલી પૂછી શકશે. ડાયરેક્ટ જવાબ ના આપો, વિચારવા માટે મૂકું છું. તો પ્રકાશના તરંગો છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી. વગર માધ્યમે પ્રસરી શકે. એટલે બિન યાંત્રિક તરંગો છે. એટલે કે પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે છે. આથી પ્રકાશના તરંગો શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે છે. શૂન્યાવકાશમાં પણ પ્રસરણ પામે છે. શૂન્યાવકાશમાં પ્રસરણ પામે તો એની ઝડપ કેટલી? તો જોઈએ ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશના તરંગોને અથવા તો કિરણોની ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે 3 લાખ કિમી પ્રતિ સેકન્ડ ની ઝડપે આ તરંગો ખસે.
3 લાખ કિમી પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં પ્રકાશનું કિરણ અથવા તરંગ 3 લાખ કિલોમીટર અંતર કાપે. 3 લાખ કિમી અને 8 એટલે મીટર પ્રતિ સેકન્ડમાં લખ્યું. મીટર પ્રતિ સેકન્ડમાં 8 ભાગ કિમી પ્રતિ સેકન્ડમાં ઘાત લેવી હોય તો તમે ઘાત એ રીતે લઈ શકો કે 3 ગુણ્યા 10 ને ઘાત 5 કિમી પ્રતિ સેકન્ડ. તો આ એની ઝડપ છે. દ્રશ્ય પ્રકાશ બહુ મજા આવે એવી બાબત છે. દ્રશ્ય પ્રકાશ એટલે હું તો કે ભાઈ જે સૂર્યનો પ્રકાશ આપણે જોઈએ છીએ તે પ્રકાશ નું બંધારણ છે એ પણ ઘણું વિસ્તૃત છે. જેમાં ખાસ કરીને 3 પ્રકારના પ્રકાશ હોય. એક પારદર્શક પ્રકાશ હોય, એક પારજાંબલી હોય અને એક દ્રશ્ય પ્રકાશ જે આપણે જોઈ શકીએ. પારદર્શક તરંગને કારણે જ આપણે ગરમી લાગે છે. સૂર્યના પ્રકાશ તડકામાં આપણને જે ગરમીનો અનુભવ થાય એ કોને આભારી છે? પારદર્શક તરંગોને આભારી છે. તો અહીંયા દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે એ 4 ગુણ્યા 10 ને ઘાત -7 મીટર થી 8 ગુણ્યા 10 ને ઘાત -7 મીટર જેટલી. હું અલગ અલગ એકમોમાં લખું છું. 400 નેનોમીટર થી 800 નેનોમીટર. હજી એક એકમમાં લખું છું. 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. આ એની તરંગ લંબાઈ છે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. ત્યાર પછી કિરણની વ્યાખ્યા. પ્રકાશના તરંગો એક બિંદુ A થી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગે, સુરેખ એટલે સીધી રેખા, સુરેખ માર્ગે ગતિ કરે છે. આ સુરેખ માર્ગને કિરણ કહે છે. તમે નાના ધોરણનો પ્રયોગ ભણ્યા છો, 3 કૂઠાનો પ્રયોગ. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. 3 કૂઠા, એમાં એક હરખા માંતરે કાણા પાડવાના, પછી એક બાજુ મીણબત્તી રાખવાની, એક બાજુએથી આપણે જોવાનું અથવા તો પડદો રાખવાનો અને એના ઉપર મીણબત્તીનો પ્રકાશ મેળવવાનો. જો તમે ત્રણે કાણાને એક સીધી લાઈનમાં રાખશો તો તમને મીણબત્તીનો પ્રકાશ એ પડદા પર મળશે. પરંતુ તમે જો એકાદા કૂઠાને આડાવડું રાખીએ તો પ્રકાશ મળશે નહીં. એટલે સાબિત થાય કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરાયેલો ગુણ છે. તો હવે પ્રકાશના તરંગો એક બિંદુએથી બીજા બિંદુને જોડતા સુરેખ માર્ગે ગતિ કરે, જે સુરેખ માર્ગને કિરણ કહેવામાં આવે. અને ઘણા બધા કિરણો ભેગા થાય એટલે કે કિરણોના સમૂહને કિરણ પુંજ કહે છે. કિરણોના સમૂહને કિરણ પુંજ કહે છે. કિરણોનો સમૂહ જેને કિરણ પુંજ કહે છે. હવે માણસ છે એને શું કર્યું? તો ભાઈ આ કિરણોને અરીસા અને લેન્સ વડે, તો એ તમે બે શબ્દોથી પરિચિત હશો, અરીસા અને લેન્સ. અરીસો દર્પણ, જેમાં આપણે શહેરો જોઈએ એ, અને લેન્સ ચશ્માનો લેન્સ હોય, ઘડિયાળનો લેન્સ હોય. આ લેન્સ જેને આરપાર જોઈ શકે, જેમાંથી પ્રકાશ પસાર થાય. લેન્સ વડે વક્રીભવન થાય, યાદ રાખજો આ બે શબ્દો. અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય, લેન્સ વડે વક્રીભવન થાય. એટલે જ્યારે અરીસાની વાત આવશે, પરાવર્તનની વાત આવશે ત્યારે અરીસાઓ આવશે, અને વક્રીભવનની વાત આવશે ત્યારે લેન્સ આવશે. તો માણસે અરીસા અને લેન્સ બનાવ્યા અને એની મદદથી પ્રકાશના કિરણોને કેન્દ્રિત કર્યા અથવા વિકેન્દ્રિત કર્યા. એટલે કેન્દ્રિત કર્યા એટલે કે ભેગા કર્યા, વિકેન્દ્રિત કર્યા એટલે છૂટા પાડ્યા. અને એની મદદથી ઘણા બધા પોતાના કામ કર્યા, એવા ઘણા સાધનો બનાવ્યા. ઉદાહરણ તરીકે કેમેરો. તમે જે મોબાઈલ જોશો કેમેરો છે, એ કેમેરો આ સિદ્ધાંતથી કામ કરે. એની અંદર બહિર્ગોળ લેન્સ હોય. તો ઘણા બધા લેન્સ બનાવ્યા.
બનાવ્યા, એના વડે પ્રકાશનું પરાવર્તન વક્રીભવન કરીને ઘણા બધા સાધનો બનાવ્યા, ઘણા બધી પદ્ધતિઓ બનાવી. દાખલા તરીકે જેને નંબર છે એ ચશ્મા પહેરાય છે, એ ચશ્મા આ સિદ્ધાંતથી કામ કરે છે જે આપણે માનવ આંખ અને રંગરીની દુનિયામાં ખામીઓમાં ભણી ગયા. લઘુ દ્રષ્ટિની ખામી કે ગુરુ દ્રષ્ટિની ખામી, કે જેમાં વક્રીભવન કરાવવું અથવા તો ઓછું વક્રીભવન કરાવી અને રેટિના પર કે નેત્ર પટલ પર કિરણોને કેન્દ્રિત કરવા, જેથી કરીને આપણને જે વસ્તુ બરાબર દેખાતી નથી એ દેખાય. તો કેમેરો આંખમાં ખામી માટે જે ચશ્મા પહેરીએ એ સૂક્ષ્મદર્શક યંત્ર, ટીવીમાં ને બધામાં પણ, કમ્પ્યુટરમાં ને બધામાં, ફોનમાં ને બધામાં પણ આ પ્રકાશના રિફ્લેક્શન અને રિફ્લેક્શનનો ઉપયોગ કરીને આપણને ઘણી બધી બાબતો શીખવા મળે છે, જાણવા મળે છે. તો આપણે જોઈશું કે ભાઈ અરીસા અને લેન્સ વડે, અરીસા અને લેન્સ વડે આ બે શબ્દોથી પરિચિત હોવા જોઈએ. અરીસા અને લેન્સ વડે પ્રકાશના કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત, અને વિકેન્દ્રિત એટલે છૂટા પાડો, કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરી શકાય છે, જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં ઘણા કાર્ય કરવા માટે થાય છે. તો આ પ્રકાશ શબ્દ વિશે આપણે જોયું. પ્રકાશ શું, એનું સ્વરૂપ. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ પ્રકાશનું સ્વરૂપ સમજાવો. પ્રશ્ન, પ્રકાશનું સ્વરૂપ સમજાવો. તો આ એનું સ્વરૂપ. હવે વિદ્યાર્થી મિત્રો આને યાદ કેમ રાખો, સરળતાથી યાદ કેમ રાખો? તો તમે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવું કરતા જોયા છે કે આને પાકો કરવા માંડે, પણ મારો અનુભવ એવું કહે છે કે તમે દરેક મુદ્દામાંથી મેન શબ્દ કાઢો. હવે વ્યાખ્યા બરાબર કરો, પછી આમાં ઊર્જાનું સ્વરૂપ એ યાદ રાખો, આમાં બિનિયંત્રિત તરંગ યાદ રાખો, આમાં ઝડપ યાદ રાખો, આમાં તરંગ લંબાઈ યાદ રાખો, કિરણ યાદ રાખો, કિરણ પુંજ, લેન્સ અને અરીસો. તો એક પ્રશ્નને તૈયાર કરવા માટે તમારે એના જેટલા મુદ્દા છે એમાંથી એક એક શબ્દ યાદ રાખવાનો. માની લો કે આપણને ઝડપ યાદ રહી ગઈ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આ યાદ રહી ગઈ એટલે લગભગ મુદ્દો યાદ આવી જશે કે પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. હવે માની લો કે આપણે બિનયાંત્રિક તરંગ શબ્દ યાદ રહી ગયો એટલે તરત યાદ આવશે કે બિનયાંત્રિક તરંગ એટલે શું? તો ભાઈ એવા તરંગો કે જે શૂન્યાવકાશમાં પણ પ્રસરી શકે, એટલે કે જેને પ્રસરવા માટે માધ્યમ જરૂરી ન હોય એવા તરંગો, જેને બિનયાંત્રિક તરંગો કહેવાય. તો ખરેખર આ કોઈ પણ પ્રશ્નો તૈયાર કરવા હોય, પછી વિજ્ઞાન અને સમાજ હોય, કોઈ પણ વિષય હોય, તો એને સમગ્ર ગોખવા કરતા એના જે પોઈન્ટ છે એમાંથી મેન શબ્દો યાદ રાખો. મેન શબ્દો યાદ રાખી લો એટલે આપણને લગભગ એ પ્રશ્નનો જવાબ યાદ રહી જાય. આ કરવાના બીજા ફાયદા એ પણ છે કે એમાંથી જો કોઈ નાના મોટા પ્રશ્નો પૂછાય તો પણ આપણને યાદ રહી જાય. તો બીજા ફાયદા એ છે કે માની લો કે આમાંથી થતા પ્રશ્નો વિચાર પ્રકાશ કોને કહે છે, તો એની વ્યાખ્યામાંથી બને. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ જણાવો, તો એ મુદ્દામાંથી આપણે ઝડપ જ યાદ રાખી હતી. દૃશ્ય પ્રકાશની તરંગ લંબાઈ જણાવો, તો એ મુદ્દામાંથી આપણે તરંગ લંબાઈ જ યાદ રાખી હતી. તો એવા જે કઈ પ્રશ્નો બનેવા જે કઈ, તો એ આપણને આવા નાના પ્રશ્નો બનાવે તેમાંથી યાદ રહે. પછી આપણે SW લખાવી છે જે કઈ SW, તો તમે એવું પણ કરી શકો છો કે SW જે છે એ આ જે મુદ્દા શબ્દો તમારે જે પાકા કરવાના છે એના SW કાઢ નાખો, અને SW તૈયાર થાય એટલે પ્રશ્ન તૈયાર થઈ ગયો. તમારે અલગથી મોટો પ્રશ્ન તૈયાર કરવો પડ્યો નહીં. SW તૈયાર થયા. આ પ્રશ્ન મેં તમને જે હમણાં લખાયો એમાંથી તમે 5 કે
7 SW કાઢી નાખો, જે મુદ્દા કીધા એ SW બનાવી દો તો ઈઝીથી તમને યાદ રહી. તો આ રીતે કેમ સરળતાથી યાદ રખાય એ બાબત પણ આવડી જોઈએ. હવે જ્યારે પ્રકાશને સમજતા હોઈએ ત્યારે આપણે એક આ પોઈન્ટ પણ સમજી લેવો પડે કે પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબ એટલે શું તેના પ્રકારો જણાવો. આને સમજી લેવું પડે. પ્રતિબિંબ એટલે શું તેના પ્રકારો જણાવો. તો આપણે પ્રતિબિંબને યાદ રાખવું પડે કે ભાઈ પ્રતિબિંબની વ્યાખ્યા પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરી બીજા બિંદુએ કેન્દ્રિત થાય અથવા કેન્દ્રિત થતો હોય તેવો ભાસ થાય, જેને આપણે વિકેન્દ્રિત થયા કહીએ છીએ. તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય. એને તમે કદાચ એવું લાગે પેલો વ્યાખ્યા લખું છું, ધ્યાન રાખજો. પ્રકાશના ઘણા બધા કિરણો, પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએ થી શરૂ કરી બીજા બિંદુએ કેન્દ્રિત થાય અથવા વિકેન્દ્રિત થાય. વિકેન્દ્રિત એટલે કે કેન્દ્રિત થતા હોય તેવો ભાસ. વિકેન્દ્રિત થાય તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. જોજો સમજો બરાબર. વ્યાખ્યા મોટી છે એટલે કઈ બીજું નહીં વિચારી લેતા. કોઈ પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરીને બીજા બિંદુએ કેન્દ્રિત થાય અથવા વિકેન્દ્રિત થાય, એટલે કે કેન્દ્રિત થતા હોય એવો ભાસ થાય તો બીજું બિંદુ એ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ છે. હવે ઉદાહરણ સાથે તમને બહુ સમજાય જાય ઉદાહરણ આપો કે લગભગ તમામ વિદ્યાર્થીઓએ અરીસામાં પોતાનો ચહેરો જોયો હોય. તો એક બિંદુ તમે ખુદ, બીજું બિંદુ અરીસામાં તમે બતાવશો, એ તમારું ચહેરો લગભગ દરરોજ જોતા હશો. તો વિચારો પ્રકાશના ઘણા બધા કિરણો, આપણા ટોચના ભાગથી લઈને જેટલું પ્રતિબિંબ બતાવે એટલામાંથી પ્રકાશના ઘણા બધા કિરણો ગયા અને અંદર અરીસાની અંદર જ્યાં આપણું પ્રતિબિંબ બતાવે છે ત્યાં કેન્દ્રિત થયા અથવા તો વિકેન્દ્રિત થયા. તો પ્રથમ બિંદુ આપણે, બીજું બિંદુ આપણો ચહેરો બતાવે છે તે, મતલબ આપણું પ્રતિબિંબ બતાવે છે તે, તો બીજું બિંદુ એ પ્રથમ બિંદુનો એટલે કે આપણો ચહેરો જે અરીસામાં દેખાય છે તે આપણું શું થયું? પ્રતિબિંબ છે. તો આ બીજું બિંદુ એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. તો પ્રતિબિંબ વિશે ખ્યાલ રાખજો. તમે ઘણી વખત મીણબત્તીમાં પણ આ પ્રયોગ કર્યો છે, મીણબત્તીનું પ્રતિબિંબ મેળવ્યું છે. તો મીણબત્તી જે છે જગે છે એ એનું પ્રથમ બિંદુ અને લેન્સ વડે કદાચ તમે આવો એક પ્રયોગ જોયો હશે. ત્યાં ધારી લો કે આ મીણબત્તી છે, આ એની જ્યોત છે. અહીંયા આપણે કોઈ એવો બહિર્ગોળ લેન્સ રાખ્યો, અહીંયા આપણે એક એવો પડદો રાખ્યો, પડદા ઉપર મીણબત્તીનું જે પ્રતિબિંબ મળ્યું તો આ પ્રથમ બિંદુ આને આપણે એ ધારી લઈએ, આને એ ડેશ ધારી લઈએ. તો આ એ ડેશ એ એનું શું છે? પ્રતિબિંબ છે. તો આના આધારે યાદ કરો પ્રકાશના ઘણા બધા કિરણો આમાંથી પસાર થાય, ઘણા બધા કિરણો. કારણ કે કોઈ પણ પ્રતિબિંબ રચાવવા માટે ઓછામાં ઓછા બે કિરણો તો જોઈએ. બે કિરણથી ઓછા કિરણોથી ક્યારેય પ્રતિબિંબ રચાય જ નહીં. એટલે બે થી વધુ કિરણો હોય તો પ્રકાશના જે ઘણા બધા કિરણો છે, આ કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરી જોતા જજો. પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરી વક્રીભવન કે પરાવર્તન પામે
બીજા બિંદુએ કેન્દ્રિત થાય અથવા તો કેન્દ્રિત થતા હોય તેવો ભાસ તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેશે. વ્યાખ્યાન શબ્દ ઉમેરી શકો. મેં ડાયરેક્ટ લઈ લીધું કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય, પણ કેન્દ્રિત કે વિકેન્દ્રિત ક્યારે થાય એ હમણાં ક્યારેય ન થાય. પરાવર્તનની ઘટના થાય કે વક્રીભવનની ઘટના થાય તો જ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય. એટલે તમે ઉમેરી પણ શકો. પ્રકાશના ઘણા બધા કિરણો કોઈ એક બિંદુએથી શરૂ કરી બીજા બિંદુએ કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય, પણ શેના કારણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય? પરાવર્તન કે વક્રીભવન જેવી ઘટનાને કારણે કેન્દ્રિત કે વિકેન્દ્રિત થાય તેને એનું પ્રતિબિંબ કહેવામાં આવે. હવે પ્રતિબિંબના મુખ્ય બે પ્રકારો આવે. પ્રતિબિંબના મુખ્ય બે પ્રકાર છે. એક વાસ્તવિક પ્રતિબિંબ અને બે આભાસી પ્રતિબિંબ. બે પ્રકાર છે. એક વાસ્તવિક પ્રતિબિંબ અને બે આભાસી પ્રતિબિંબ. તો પ્રતિબિંબના બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. હું તો બોલું છું લખવાની બાબતમાં આપણે જોઈ શકીએ કે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જો વાસ્તવમાં મળે તો વાસ્તવિક પ્રતિબિંબ. તફાવતના મુદ્દાના રૂપમાં જોઈ લઈએ. આપણે ઝડપથી જોઈશું. વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ. ચાલો મૂકો. પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જો વાસ્તવમાં મળતા હોય અથવા તો કેન્દ્રિત થતા હોય તો તે પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. હવે અહીંયા શું આવશે મુદ્દો? મેં તમને હમણાં કીધું 50% ડિસ્કાઉન્ટ, 40%, 60%. અહીંયા મુદ્દો છે પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો શું થતો હોય? ભાસ થતો. અહીં વાસ્તવમાં મળતા ન હોય તો થોડોક પાડો લખો છું. વાસ્તવમાં મળતા નથી પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય તો તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આગળ વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે. જોજો, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, ઝીલી શકાતું નથી. પછી વાસ્તવિક પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. તો આ કેવું હોય છે? સત્તું હોય છે. અને મીણબત્તી નું રચાતું પ્રતિબિંબ. મીણબત્તીનું રચાતું પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ છે. અરીસામાં દેખાતો આપણો ચહેરો આભાસી પ્રતિબિંબ છે. તો વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. પ્રતિબિંબના બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. પ્રતિબિંબની વ્યાખ્યા ડિસ્કાઉન્ટ લેવાની વાત અહીંયા આવે, આ આવડી જાય તો આ આવડી જાય. વિદ્યાર્થી મિત્રો, આજના ક્લાસમાં
પ્રકાશનું સ્વરૂપ જોયું અને એક પ્રતિબિંબ અને એના પ્રકારો વિશે ચર્ચા કરી. આગળ આપણે જોતા રહીશું.